નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને અત્યારે હું અહીંયા ડાકોર આવી છું મારી મા સાથે. અને ડાકોર છે એ કૃષ્ણ ભગવાનનું મંદિર છે, બધાને ખબર છે. અને આની પહેલાં પણ હું અહીંયા આવી ગયેલી છું, તો એના વિશે મેં વિડીયો બનાવેલો છે. બટ આ જે વિડીયો છે એ થોડોક જરાક ઇન્ફોર્મેશનનો છે. અને આઈ જસ્ટ વોન્ટ ટુ ક્લેરિફાય થિંગ્સ કે અમુક લોકો છે એવું મને કહે છે કે તું તો આંબેડકરવાદી છે અને સાથે સાથે કૃષ્ણામાં પણ માને છે. તો હું તમને મારું થોડુંક બેકગ્રાઉન્ડ છે જણાવી દઉં કે મારા બાપુજી છે એમણે ક્યારેય ભગવાનને માન્યા નથી, એમની પૂજા નથી કરી. એ પાકા બૌદ્ધ ધર્મમાં માને છે. અને અત્યારે ને જ્યારે મારા બાપુજી સ્કૂલ કોલેજમાં હતા ત્યારથી, એટલે એનો ઘણો સમય થઈ ગયો છે. અને મારા બાપુજી છે એ આંબેડકરવાદી છું, હું છું, મારી મા છે, મારો ભાઈ છે. સાથે સાથે મારી મા છે એ પણ ભગવાનમાં માને છે. અને હું હમણાંથી માનું છું 2-3 વર્ષથી, 3-4 વર્ષ જેવું થયું છે. તો કહેવાનું એમ છે કે જે કૃષ્ણાવાળો જે આઈડિયા છે, અને મારું નામ કૃષ્ણા છે, મારા ભાઈનું નામ મુકુંદ છે. તો મુકુંદ જે નામ છે એ પણ કૃષ્ણાનું જ નામ છે. તો એના વિશે કાંઈ એવું નથી કે મારા બાપુજી છે એ ભગવાનમાં માનતા નથી તો પણ કૃષ્ણાના નામ કેમ રાખ્યા છે. તો એના પાછળની એક સ્ટોરી છે એ ક્યારેક હું તમને વિડીયોમાં સંભળાવીશ. પણ અત્યારે મારે જે વાત છે એ ક્લેરિફાઈ કરવાની છે. એ વાત એમ છે કે આંબેડકરવાદી હું છું, હું ડૉક્ટર બાબા સાહેબમાં માનું છું, બુદ્ધમાં માનું છું, ગૌતમ બુદ્ધ છે એને માનું છું, કૃષ્ણાને માનું છું. અને જે કૃષ્ણા છે એ મારું નામ કૃષ્ણા છે. અને જે તથાગત બુદ્ધવાળી જે વાત છે એ મને સારી લાગે છે કે જ્યારે તમારે ભગવાન છે એને ક્યાંય શોધવાની કાંઈ જરૂર નથી. એ ભગવાન છે એ તમારી અંદર જ છુપાયેલો છે. એટલે મારું નામ કૃષ્ણા છે તો ભગવાન છે એ હું મને જ માનું છું. અને મારી મા પણ ભગવાનને માને છે. તો અમે એવું માનીએ છીએ કે તમે જેવું કરો અને તમે જેવા કર્મ કરો એવું જ તમને ફળ પ્રાપ્ત થાય. એ જે ફિલોસોફી છે એને લઈને અમે ચાલીએ છીએ. બાકી અમે અંધભક્ત નથી, અંધશ્રદ્ધામાં નથી માનતા. અને બીજી વાત એમ કહી દઉં કે મારા જે દાદા છે હતા, અત્યારે હયાત નથી. તો મારા દાદા છે એ બહુ મોટા ભુવાજી હતા. પછી મારા નાના છે એ પણ ભુવા હતા. પણ મારા બાપુજીએ મને, મારા ભાઈને, મારી માને અમને આવી અંધશ્રદ્ધાની વાતોથી બહુ દૂર રાખ્યા છે. અને અમને હજી નથી ખબર કે દાણા જોવાનું, પછી આ જે ધૂણવાનું છે એ શું છે, અંધશ્રદ્ધા છે, નજરની, એવું બધું અમે હજી માનતા નથી. અને ઇવન અમે અમારા જ્યારે નવા ઘરમાં રહેવા આવ્યા ત્યારે અમે વાસ્તુ જોઈને નથી આવ્યા. એટલે અમુક વસ્તુ છે એને અમે માનીએ છીએ, સમજીએ છીએ. અને સાથે સાથે સમજણ લઈને હું ચાલું છું, મારી મા ચાલે છે. તો મારા ઘરમાં એવું નથી, મારા બાપુજી અને મારો ભાઈ એ તો ભગવાનમાં માનતું જ નથી. તો એવું નથી કે અમે માનવતામાં નથી માનતા. તો આ જે અલગ ફિલોસોફી છે એ તર્ક સાથે લઈને અમે ચાલીએ છીએ. તો અમુક જે અંધશ્રદ્ધાવાળા લોકો હોય છે એ માને એવું કે આમ હોય અને તેમ હોય. અને એવા ઘણા અમારા રિલેટિવ્સ છે જે મુંબઈમાં, અમદાવાદમાં રહે છે. તો એ હજી દોલતીમાં દાણા જોડાવા માટે આવે ને એવું કે આ બધું આવું હોય ને તેવું હોય. તો એવું અમે નથી માનતા. અંધશ્રદ્ધા અલગ વસ્તુ છે, શ્રદ્ધા અલગ વસ્તુ છે. ધન્યવાદ. તમને મારી થોડીક વાત છે એ સમજાણી હશે. અને મારે કૃષ્ણાને માનવાનો ઉદ્દેશ એટલા માટે છે કે જે કૃષ્ણાની જે ફિલોસોફી છે અને જે કૃષ્ણના જીવનમાં જે સ્ટ્રગલ હતા એ મને ગમે છે. એઝ અ કેરેક્ટર હું એને માનું છું. અને હું કાંઈ ડૂબી નથી ગઈ કે કૃષ્ણ કૃષ્ણ કરવા લાગી છું, એવી હું ફિલોસોફીમાં માનતી નથી. તો હવે મને ઘડીએ પડીએ તમે એવું ના કહેતા. અને ભીમવાદી, આંબેડકરવાદી છે તો એ મનુસ્મૃતિ છે એને નથી સ્વીકારતા. પણ એઝ અ ઇન્ડિવિજ્યુઅલ તમારે કોને માનવા એ તમારી મનની મરજી છે, તમારી ખુદની ઈચ્છા છે. ધન્યવાદ. તમને મારી વાત આ સમજાશે. અને આ વાત સમજવા માટે તમારા પાસે એટલી બુદ્ધિ અને આ વાતને સમજવાની ક્ષમતા હોવી જોઈએ. તો આ વાત સમજાશે. ધન્યવાદ.